ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સેન્ટ્રલ ઇલેક્શન કમિશનના મુખ્ય ચૂંટણી કમિશનરને અમે એક રજૂઆત આપેલી છે। આ રજૂઆત એવી છે કે સમગ્ર ભારતની અંદર એ જ રીતે સમગ્ર ગુજરાતની અંદર હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે। એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ તરીકે પ્રાથમિક શિક્ષકોને જોડવામાં આવેલા છે। જ્યારે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બંધારણની કલમ 21 અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની કલમ 27 મુજબ શિક્ષણ એ બાળકનો અધિકાર છે। આથી સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી 2007ની CA 5659માં સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે ઇલેક્શન કમિશને શિક્ષકોને આ કામગીરીમાં ઓછામાં ઓછી સંખ્યામાં જોડવા જોઈએ અને આ કામગીરી જ્યારે શાળાઓ ચાલુ હોય ત્યારે યોજાય નહીં એ ઈચ્છનીય છે, આવકાર્ય છે। આમ છતાં હાલ રાજ્યની અંદર બીએલઓની કામગીરી ચાલુ છે। રાજ્યની 182 વિધાનસભાની અંદર જુદી જુદી 51,000 જેટલા બૂથ આવેલા છે, જેમાં 40,000 જેટલા શિક્ષકો હાલ બીએલઓની કામગીરી કરી રહ્યા છે અને એક વર્ગ દીઠ સરેરાશ 25 બાળકોની ગણીએ તો પણ 10 લાખ જેટલા બાળકોના શિક્ષણ કાર્ય ઉપર આની ખૂબ ગંભીર અસર પડી છે। અમે ચૂંટણી પંચને એવી રજૂઆત કરી છે કે આ કામગીરી અન્ય ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં એમને સોંપવા જોઈએ। આના માટે થઈને અલગ એજન્સીઓની નિમણૂક કરવી જોઈએ અને આનું ડિજિટાઇઝેશન થાય અને આધુનિક સગવડો સાથેની વ્યવસ્થાઓ હોય તો આ કામગીરી સરળતાથી થઈ શકે એમ છે। હાલ શિક્ષકોને આ કામગીરીના કારણે શિક્ષણ ઉપર ગંભીર અસર પડે છે અને શિક્ષકોએ 12 થી 15 કલાક કામ કરવું પડે છે। એના કારણે શિક્ષકોના સ્વાસ્થ્ય ઉપર અને સામાજિક જીવન ઉપર પણ ગંભીર અસર પડી રહી છે।